કેસરિયા ગામનો યુવક બીએસએફની 11 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. લખતર તાલુકાના કેસરિયા ગામના યુવાન કાનદાસ પ્રવીણદાસ પારઘી બીએસએફમાં 11 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન પાછા ફરતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બીએસએફમાં 11 મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને કાનદાસ પ્રવીણદાસ પારઘી માદરે વતન પાછા ફરતા ગ્રામજનો દ્વારા લખતર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુથી કેસરિયા ગામ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાનદાસ દ્વારા લખતર ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ રેલી મોટી સંખ્યામાં કેસરિયા ગામના ગ્રામજનો તેમજ આજુબાજુ ગામના લોકો અને રેલીમાં જોડાયા હતા. કાનદાસ પ્રવીણદાસ પારઘી તારીખ 28/2/2024ના રોજ લેખિત પરીક્ષા આપી હતી, જેમાં પરીક્ષામાં પાસ કરવામાં આવી હતી. તેમનું ગ્રાઉન્ડ 24 ઓક્ટોબર 2024ના રોજ ગ્રાઉન્ડ ભુજ ખાતે કચ્છ ખાતે પાસ કરવામાં આવ્યું હતું. 21/1/2025ના રોજ તેમનો ટ્રેનિંગ બીએસએફનો ઓર્ડર આવતા ઉધમપુર જમ્મુ કાશ્મીર ટ્રેનિંગ સેન્ટર ખાતે 11 મહિનાની ટ્રેનિંગ કરવામાં આવી હતી. ટ્રેનિંગ પૂરી કર્યા બાદ માદરે વતન પાછા આવતા ગ્રામજનો અને પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 11 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી પરિવારનો પુત્ર પરત ફરતા પરિવારજનોમાં ખુશીનો અને હરખના આંસુ ઉમરી પડ્યા હતા. ત્યારે રેલીમાં ડીજેના તાલે રાષ્ટ્રભક્તિ ગીતો સાથે નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ દેશભક્તિના ગીતોથી રંગાઈ ગયું હતું.